હરેક ઇન્ડિયન્સનું સપનું હોય છે કે યુએસ જઈને એ લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય છે, પણ હવે ત્યાં જઈને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શરૂઆત ક્યાંથી કરવી, આખી પ્રોસેસ શું હશે, અને હા મેઇન વસ્તુ, કોઈ ખોટા સ્ટેપના લીધે ક્યાંક તમને રિજેક્શન તો નહીં આવી જાય ને? જો બધા ક્વેશ્ચન તમને થતા હોય ને, ધેન વેલકમ ટુ ધી એનર્જી જંકશન. સો હેલો એન્ડ વેલકમ એવરીવન, હું છું તમારી હોસ્ટ ભ્રાંતિ અને તમે જોઈ રહ્યા છો એનર્જી જંકશન. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ પ્રોસિજર સમજીશું કે તમારે જો યુએસમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો તમે કઈ રીતે કરી શકો. ફ્રોમ ટોપ ટુ બોટમ આખી જ પ્રોસેસ લઈને હું આજે તમારા માટે આવી ગઈ છું. તો સૌથી પહેલાં જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એનું સ્ટ્રક્ચર, સ્ટેટ એ બધું તમારે નક્કી કરવું પડશે. મોસ્ટલી જે નોન રેસિડેન્ટ લોકો છે એ એલએલસી એટલે કે લિમિટેડ લાયબિલિટી કંપની અથવા તો સી કોર્પોરેશનને ચૂઝ કરે છે. જે એલએલસી છે એ મેઇનલી પાર્ટનરશિપમાં થતી એક બિઝનેસ છે, અને જે સી કોર્પોરેશન છે એ એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે. તો જો તમારે સ્ટાર્ટ કરવું છે બિઝનેસ, તમે નવા છો, તો આ બે વસ્તુમાંથી તમે કોઈ એક ચૂઝ કરીને એમાંથી આગળ વધી શકો છો. નેક્સ્ટ સ્ટેપ છે તમારા બિઝનેસનું નામ રિઝર્વ તમારે કરવાનું છે. હવે એના માટે તમે જે પણ સ્ટેટમાં છો એ સ્ટેટની સેક્રેટરી ઓફ સ્ટેટ નામની વેબસાઇટ હશે, એમાં જઈ અને તમારે તમારું નામ રજીસ્ટર કરવાનું છે. હવે આ નામ યુનિક હોવું જોઈએ. સ્ટેટના જે પણ નિયમો છે, હરેક સ્ટેટના અલગ અલગ નિયમો છે, એના પ્રમાણે રિલાયબલ હોવું જોઈએ, અથવા તો ના હોય તો તમને છે ને રિજેક્શન પણ મળી શકે છે. અને મેઇન વસ્તુ, બીજા કોઈ બિઝનેસમાં તમારું આ નામ યુઝ ના થયું હોવું જોઈએ, એના લીધે પણ કોપીરાઇટ ઇસ્યુ પણ તમને આવી શકે છે. આટલું કર્યા બાદ તમારે ત્યાંનો એક એજન્ટ હાયર કરવાનો છે કે જે ત્યાંનો લોકલ વ્યક્તિ હોય, ત્યાંનું લોકલ એડ્રેસ એ વ્યક્તિનું હોય એવો એક રજિસ્ટર્ડ એજન્ટ તમારે હાયર કરવાનો છે, જે તમારા બધા લીગલ ડોક્યુમેન્ટ્સ, મેલ અને એ બધું સંભાળશે. હવે આ જો તમે એજન્ટ તમારે ના રાખવું હોય તો એ સિવાય ઘણી બધી એવી કંપની પણ છે જે સસ્તું અને સારી રીતે તમારું કામ કરી આપે એમ છે. આટલું કર્યા બાદ તમારે ઇનકોર્પોરેશનના ડોક્યુમેન્ટ્સ છે એ એમની વેબસાઇટ ઉપર જ તમારે ફાઇલ કરવાના રહેશે. એક છે આર્ટિકલ ઓફ ઓર્ગેનાઇઝેશન, જે એલએલસી તમારું જે બિઝનેસ હશે એના માટે છે, અને બીજું છે આર્ટિકલ ઓફ કોર્પોરેશન, જે તમારું સી કોર્પોરેશન નામનું જે બિઝનેસ હશે એના માટે આ લાગુ પડવાનું છે. હવે આ તમારે સેક્રેટરી ઓફ સ્ટેટ નામની જે વેબસાઇટ છે એમાં જઈને તમારે ફાઇલ કરવાનું રહેશે. આ બધું થયા બાદ તમારે બિઝનેસ બેંક અકાઉન્ટ ખોલાવવું પડશે, પણ એ બિઝનેસ બેંક અકાઉન્ટમાં એક તમારે EINની જરૂર પડવાની છે. અને જો તમારે EINની પ્રોસેસ જાણવી હોય તો આની આગળ આપણે વિડીયો કરેલો છે, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો ત્યાં જઈને તમે આગળનો વિડીયો પણ જોઈ શકો છો. હવે જો તમારી પાસે યુએસનું SSN સોશિયલ સિક્યોરિટી નંબર નથી, પણ છતાં તમને EIN જોઈએ છે, તો એ મળી જવાનું છે કે જે તમે ફોર્મ SS4 થી તમે એપ્લાય કરી શકો છો. અને આ સિવાય તમારે BOIની પણ જરૂર પડશે. 2025થી નવા નિયમો આવ્યા છે, તો એમાં તમારે BOIની ખૂબ જ જરૂર પડવાની છે. BOI એટલે બેનિફિશિયલ ઓનરશિપ ઇન્ફોર્મેશન. એમાં હવે તમારી જે ઓનરશિપ છે એને લઈને ઓથેન્ટિકેશન અને બીજા ડોક્યુમેન્ટ્સની પણ જરૂર પડવાની છે. હવે તમે જેમ જ રજીસ્ટર કરાવો છો એના 30 દિવસની અંદર જ તમારે આ વસ્તુ કરી લેવાની છે, અથવા તો તમને પેનલ્ટી પણ લાગી શકે છે. સૌથી મેઇન વસ્તુ અને મેઇન સ્ટેપ, બિઝનેસ બેંક અકાઉન્ટ. જો તમારે બિઝનેસ કરવો છે તો તમારે પાસે આ અકાઉન્ટ હોવું જ જોઈએ, ના હોય તો ખોલાવી લેવું પડશે. તો હવે એના માટે ઘણી બધી બેંક્સ ઓફલાઈન પ્રોસિજર જ પ્રિફર કરે છે, પણ જો તમારે ઓનલાઈન જવું છે તો વાઇઝ અને મર્ક્યુરી આ બે બેંક્સ છે કે જે ફૂલ્લી ઓનલાઈન રિમોટલી વર્ક કરે છે. હવે આમાં તમારે પાસપોર્ટ, EIN અને એડ્રેસ પ્રૂફ, બસ આ 3 વસ્તુની જ જરૂર પડવાની છે. છેલ્લો સ્ટેપ, લાયસન્સ એન્ડ કોમ્પ્લિયન્સ. હવે તમારે કંપની તમે રજીસ્ટર કરાવો છો તો કંપની માટેનું તમારે લાયસન્સ પણ લેવું જ પડશે. તો તમે જે બી સ્ટેટમાં છો એ સ્ટેટની ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને એમાં તમને બિઝનેસના સેક્શનમાં આ બધી જ ડિટેલ્સ મળી જવાની છે. ત્યાંથી જ તમે તમારું લાયસન્સ પણ ઓબ્ટેન કરી શકો છો. તમારે તમારા બિઝનેસ ટાઈપને અકોર્ડિંગ તમારું લાયસન્સ અને પરમિટ લેવલ બહુ જ જરૂરી બની જાય છે. અને તમારી કંપનીના વર્ષના અંતે એન્યુઅલ રિપોર્ટ અને ફ્રેન્ચાઇઝી ટેક્સ ફાઇલ કરવી પણ ખૂબ જ જરૂરી રહે છે. એનાથી શું થશે કે તમારી કંપની એક ગુડ સ્ટેન્ડિંગ ઉપર આવીને ઊભી રહેશે. તો અમને કમેન્ટ કરીને જણાવજો કે તમારે શું કંપની સ્ટાર્ટ કરવી છે, કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, અને આ સિવાય કોઈ બીજી નવી ઇન્ફોર્મેશન તમને જોતી હોય, તમારા મગજમાં કંઈ ક્વેશ્ચન્સ હોય તો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો. અને એ સિવાય જો તમારે એનર્જીમાં ફીચર થવું હોય, તમે ખુદ એક NRI છો અને તમારે આમાં
આમાં ફીચર થયું છે. તો સ્ક્રીન ઉપર એક મેલ આઈડી તમને દેખાશે, ત્યાં તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તથા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. આ જ રીતે VTV સાથે જોડાયેલા રહો. મળીએ પાછા નવી જ ઇન્ફોર્મેશન સાથે અને નવા જ ટોપિક સાથે. ટિલ ધેન, ગુડ બાય.